ચાલો આજે એક એવા ગુજરાતી લોકગીતની દુનિયામાં જઈએ જેમાં પ્રેમ અને વિરહની એવી તો વાત છે જે સીધી દિલને અડી જાય. આ એક એવું ગીત છે જે આપણી સંસ્કૃતિમાં ઊંડે સુધી વણાયેલું છે. હવે આ જો પહેલી નજરે તો એમ જ લાગે કે આ તો પાઠ્યપુસ્તકમાંથી લીધેલું કોઈ સાધારણ ચિત્ર છે, નહીં? પણ તમને ખબર છે, આ સાવ સામાન્ય દેખાતા કોડની પાછળ એક આખી કવિતા, એક આખી ભાવુક વાર્તા છુપાયેલી છે. ચાલો ને સાથે મળીને એને શોધીએ. અને એ કવિતાનો જે આત્મા છે, એનો જે પોકાર છે, એ આ એક લીટીમાં સમાઈ જાય છે. મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ. બસ આ એક જ વાક્ય, આ એક જ ઝંખના આખા ગીતનો ભાવ આપણી સામે મૂકી દે છે. આ તીવ્ર ઈચ્છા સીધી હૃદયને સ્પર્શે છે. તો સવાલ એ છે કે આ આખી વાત શરૂ ક્યાંથી થાય છે? તો ભાઈ, વાર્તા શરૂ થાય છે એક શેરીથી, એક ગલીથી, જ્યાં એક ગોપી પોતાના કાનકુંવરની એટલે કે આપણા શ્રીકૃષ્ણની બસ રાહ જોઈ રહી છે, ખૂબ જ આતુરતાથી. એના મનમાં બસ એક જ આશા છે, એક જ કલ્પના છે કે હમણાં જ મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. એને જાણે એમના આવવાનો અહેસાસ થાય છે, કાનમાં એમની મોરલીના સૂર સંભળાય છે. કેટલી બધી આશા, કેટલો ઉત્સાહ છે આ ક્ષણમાં. હવે જુઓ, ગોપીની જે ભક્તિ છે ને, એ ખાલી રાહ જોવામાં નથી. ના, એ તો એના કામમાં પણ દેખાય છે. એ શ્રી કૃષ્ણ માટે કંઈક ખાસ બનાવી રહી છે, એકદમ પ્રેમથી, એકદમ ભાવથી. અને આ કોઈ સાધારણ રસોઈ નથી હો. આ તો જાણે એક પૂજા છે, એક પ્રેમભરી વિધિ. પહેલા દૂધ અને સાકર ભેગા કર્યા, પછી એમાંથી મીઠો મજાનો શીરો બનાવ્યો, અને હવે બસ એમના જમવા માટે રાહ જોવાઈ રહી છે. દરેક સ્ટેપમાં પ્રેમ છે, ભક્તિ છે. હવે શીરો એટલે શું, આપણે સૌ જાણીએ જ છીએ, પણ એ કોઈ રોજિંદી વાનગી નથી. શીરો તો આપણે ત્યાં ક્યારે બને? કોઈ ખાસ પ્રસંગ હોય, કોઈ તહેવાર હોય, કે પછી ભગવાનનો પ્રસાદ હોય ત્યારે. એટલે ગોપીનું શીરો બનાવવો એ જ બતાવે છે કે એના માટે કૃષ્ણનું આવવું કેટલું મોટું, કેટલું પવિત્ર છે. પણ સમય કોઈના માટે થોભે છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે, પેલી જે આશા હતી, જે ઉત્સાહ હતો, એ ધીરે ધીરે વ્યાકુળતામાં, એક અંદરની તડપમાં બદલાઈ જાય છે. અહીંથી જ ગીત એકદમ ભાવુક વળાંક લે છે. એની બેચેની કેવી વધી જાય છે જુઓ. હું તો ઝબકીને જોવા નિસરી. અચાનક કોઈ અવાજ આવે ને, એ ચોંકીને બહાર જોવા દોડે છે. એટલી બધી ઉતાવળમાં કે ઓઢણાના અંબર વિસરી, ઓઢણું સરખું કરવાનું પણ ભાન નથી રહેતું. પછી પાણી ભરવાનું બહાનું કાઢીને બહાર જાય છે, પણ એ ઉતાવળમાં ઈંધોણી ને પાટલી જેવી જરૂરી વસ્તુઓ જ ભૂલી જાય છે. આ શું બતાવે છે? બસ એ જ કે એનું મન ક્યાંય બીજે નથી, બસ કૃષ્ણમય થઈ ગયું છે. હવે રાહ જોઈ જોઈને એ થાકી ગઈ છે, એટલે કદાચ મનને મનાવવા માટે એ જમવા બેસે છે. વિચારે છે કે કદાચ 2 કોળિયા ખાવાથી જીવને શાંતિ મળશે. પણ થાય છે શું? કોળિયો ગળા નીચે ઉતરતો જ નથી. કેટલી મોટી વાત છે આ! એની અંદર જે વિરહની આગ છે, જે ચિંતા છે, એ એટલી બધી છે કે એનું શરીર પણ હવે એનો સાથ નથી આપતું. લાગણીઓ શરીર પર હાવી થઈ ગઈ છે. અને હવે આવે છે કવિતાનો સૌથી ઊંચો પોઈન્ટ, એનું શિખર, જ્યાં એની અંદર દબાયેલી બધી જ લાગણીઓ, બધી જ તડપ, બધી જ પીડા એક પોકાર બનીને બહાર આવે છે. અને એ પોકાર કયો છે? ફરી એ જ મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ. આ એની વેદનાની ચરમસીમા છે. આને જ વિરહ કહેવાય. વિરહ એટલે ખાલી કોઈની ગેરહાજરી નહીં, પણ પ્રેમમાં જે જુદાઈની પીડા હોય, જે હવે સહન નથી થતી, એ છે આ પોકાર. તો આ તો થઈ વાર્તાની વાત. પણ આ ગીત આટલું સુંદર કેમ લાગે છે? એની પાછળ છે શબ્દોનો જાદુ. ચાલો હવે થોડી એના કાવ્ય સૌંદર્યની વાત કરીએ કે કવિએ કેવી કમાલ કરી છે. આ ગીતનો પ્રકાર છે લોકગીત. હવે લોકગીતની ખૂબી શું હોય ખબર છે? એની ભાષા એકદમ સરળ હોય, જે સામાન્ય માણસ પણ સમજી શકે. પણ એ સાવ સાદા શબ્દોમાં એટલી ઊંડી વાત કહી દેશે કે સીધી આપણા દિલમાં ઉતરી જાય. એની તાકાત જ એની સરળતામાં છે. આ જુઓ, કેટલું સરસ ઉદાહરણ છે. આપણે રોજની ભાષામાં કહીએ પાણી, પણ કવિતામાં શું વપરાયું? પાણી ડા. એવી જ રીતે વેલ નહીં, પણ વેલડી. આ ડા કે ડી લગાવવાથી શું થાય? શબ્દમાં જાણે વાલ ભળી જાય છે, એક મીઠાશ આવી જાય છે, એક સંગીત ઉમેરાઈ જાય છે. અને આ જ તો કવિતાનો જાદુ છે. વિચારો કે આ લોકગીત તો સદીઓ જૂનું છે, પેઢીઓથી ગવાતું આવ્યું છે.
અને આજે પણ જ્યારે આપણે એને સાંભળીએ છીએ ત્યારે એ એટલું જ અસર કરે છે. આના પરથી એક સવાલ મનમાં જરૂર થાય કે આજના જમાનામાં શું આપણી પાસે આપણી લાગણીઓને આટલી સચોટ રીતે, આટલી ઊંડાઈથી વ્યક્ત કરવા માટે શબ્દો બચ્યા છે? શું શબ્દોની તાકાત આજે પણ એટલી જ છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે જે આ કવિતા આપણને સૌને પૂછે છે.